નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, ગેરકાયદેસર સબડી દાહીઝ નીમ કોડેડ યુરિયા ખાતરની 152 થેલીઓ સાથે 2 આરોપી ઝડપાયા। પંચમહાલ એસઓજીની કાર્યવાહી 2 વાહનો સહિત ₹9.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। ગોધરા પંચમહાલ ગોધરા એસઓજીએ પોલીસે આવશ્યક ચીજ વસ્તુઓની કાળાબજારી સામે હાથ ધરેલી કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે સબડી દાહીઝ નીમની કોટેડ યુરિયા ખાતરનું પરિવહન કરતા 2 આરોપીને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હરીશભાઈ દુતાદના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. વાઘેલાના નેતૃત્વમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. ગોહિલ અને એસઓજીની ટીમ વેજલપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ખેતીવાડી અધિકારીઓને સાથે રાખી દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન કોઈપણ આધાર પુરાવા વિના સબડી દાહીઝ નીમ કોટેડ યુરિયા ખાતરની 152 થેલીઓ વાહનોમાં ભરી અધિકૃત રીતે લઈ જવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં વિકાસ સમરૂ બાંડડિયા અને મુકેશ સબરૂ બાંડડિયા રહે પીપલવા ઉજડિયા ફર્યું તાલુકો ટાંડા જિલ્લો ધાર મધ્યપ્રદેશની ધરપકડ કરવામાં આવી છે। ઉપરાંત ધનરેજ તાલુકા સાવલી જિલ્લો વડોદરા સ્થિત ઠાકોર બાપા કૃષિ સેવા મંડળના સંચાલક સામે પણ ગેરકાયદેસર રીતે ખાતરનું પૂરું પાડવામાં આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસની કાર્યવાહી દરમિયાન 152 થેલીઓની નીમ કોટેડ યુરિયા ખાતર કિંમત ₹40,508, એક તુફાન ગાડી ₹4 લાખ અને એક પિકઅપ ગાડી ₹5 લાખ મળી કુલ ₹9,40,000 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર તાહિર ટપલા, ગુજરાત ડિવિઝન ન્યૂઝ, ગોધરા।